તમે વિશ્વાસ નહીં કરો કે એ ગોટા જે દૂધથી બનતા હોય છે અને ખવાતા હોય છે દહીં સાથે, આ આવેલા છે ડાકોરમાં. તો ચાલો મિત્રો, હું તમને પ્રમાણે બતાવું. આપણે સૌપ્રથમ બાપાલાલ ગોટાનો લોટ લઈને આ બધું તમે જોઈ લે, અને આપણે એક કઢાઈમાં એટલે કે તપેલીમાં દૂધ અને થોડાક ધાણા, તમે મેથી પણ નાખી શકો છો. સ્વાદ અનુસાર થોડુંક દૂધ લેવાનું છે, 200 ગ્રામ. આગળ તમને ફોટો હતો એ પ્રમાણે પછી જે આ લોટ છે ગોટાનો, તે બધો જ દૂધની અંદર મિક્સ કરી દેવાનો છે આપણે. હવે મિક્સ કર્યા બાદ આ રીતે અહીંયાથી એની મેન્યુઅલ વાંચીને ગોટાને કઈ રીતે તૈયાર કરવો. હવે બરાબર એની અંદર હવે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. જે લસણ બી તમે નાખી શકતા હો તો થોડીક આદુ મરચાંની પેસ્ટ તમે એડ કરી શકો સ્વાદ અનુસાર. બાકી કશું આમાં એડ નથી કરવાનું, તો હું પાણી પણ એડ કરવાનું હોય છે. પછી પાણી એડ કર્યા પછી તમારે બરાબર બેટરને મસ્ત રીતે બરાબર હલાવીને આમ થોડુંક જાડું રહે તે પ્રમાણે ગોટા મૂકી શકાય તે પ્રમાણે બનાવતું જવાનું છે. આમાં કંઈ 200 ગ્રામ પાણી અને 60 કે 70 ગ્રામ દૂધ નાખવાનું હોય છે. અને તમારે સ્વાદ અનુસાર તમે ઉપરથી તેજાના એટલે કે ગરમ મસાલા પણ એડ કરી શકો છો. આમ તો આમાં કંઈ કરવાનું આવતું નથી, પણ તમારે કરવા હોય તો તમે કરી શકો છો. હવે ત્યારબાદ આપણે એક કઢાઈ પર ગેસ પર એક થોડુંક તેલ ગરમ કરવા મૂકીશું. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે લોટ બાંધ્યો છે એટલે કે બેટર તૈયાર કર્યું છે તૈયાર લોટનું, તેને આપણે થોડીક વાર રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જાય. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી દહીં તૈયાર તમે પણ કરી શકો છો, કેમ કે આ ગોટા દૂધથી બનતા હોય છે અને ખવાતા હોય છે દહીં સાથે. તેની પણ એક વિશેષતા છે કે આ ડાકોરના ફેમસ ગોટા છે. હવે જો આપણે આ થોડુંક આવી રીતે તમે મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે બનતું હોય છે. આપણું તેલ હવે થોડુંક ધીમે ધીમે ગરમ થઈ ગયું છે. હવે આ ધીમે ધીમે આવી રીતે ગોટાના આવી રીતે હાથથી મૂકતા જઈશું. સેફટી રાખજો મિત્રો, કેમ કે સેફટી ફર્સ્ટ, બરાબર. જો ધીમે ધીમે મૂકતા જવાનું, વધારે પાણી નહીં ને કંઈ એડ નહીં કરવાનું ઉપરથી, નહીં તો ગોટા બરાબર બને નહીં, ચોંટી જશે. હવે એને બરાબર આમ કડક ક્રિસ્પી ટાઈપ થાય ત્યાં સુધી એને તળી લઈશું. 2 કે 3 મિનિટ સુધી એને તળવાના હોય છે. તળ્યા બાદ તમારે એને એક વખત આમ પલટો મારશો તો એટલે આમ બરાબર ક્રિસ્પી બનશે. અને આ ગોટાના લોટનો ભાવ છે અત્યારે 70 કે 80 રૂપિયાના 500 ગ્રામનો ભાવ છે. તમે જ્યારે પણ ડાકોર જાઓ ત્યાં તમને ઇઝીલી કોઈ પણ દુકાને તમને બાપાલાલ ગોટાનો લોટ મળી જતો હોય છે. અને ત્યાં તમારે લાઈવ પણ ભજીયા ખાવા હોય તો ગોટા ત્યાં પણ તમને મળી જતા હોય છે. જો એકદમ આમ બ્રાઉન ક્રિસ્પી ટાઈપ ભજીયા આપણા દેખાય છે. જો આમ જ્યારે તમે આને દહીં સાથે ખાશો ને તે અલગ જ એક પ્રકારનો ટેસ્ટ આવશે. એટલે મેં તમને આગળ કીધેલું હતું કે આ વિડીયોમાં તમને દૂધના ગોટા હું તમને ખવડાવીશ. જો હવે આપણા ગોટા તૈયાર છે એટલે આમ ઉપર તેલ નીચે બેસી ગયું છે, ગોટા ઉપર આવી ગયા છે. જો આ રીતે બરાબર થઈ જાય એટલે સમજી જવાનું કે આપણા ગોટા તૈયાર છે. એટલે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. બરાબર સેટ કરીને પછી એક બાઉલમાં કાઢી લઈશું. અને પછી થોડીક વારમાં આપણે એને જરીક બધું તેલ નીકળી જાય એટલે એક ડીશમાં સજાવીને આપણે સર્વ કરી લઈશું દહીં સાથે. હવે હું મારો પોતાનો રિવ્યૂ આપું ને તો ત્યાં ખાવું કે અહીંયા બનાવીને ખાવું, ઘરે એક નંબર સ્વાદ લાગતો હોય છે. જો એકદમ મસ્ત ગોટા કહેવાય ને, અંદર દૂધ હોય છે તો બી એ દહીં સાથે ખવાતા હોય છે. આ એક ત્યાંની મોનોપોલી કે ત્યાંનો તેજાનાનો કમાલ છે. દૂધ તો આપણે ઘરે લાવીએ પાવ તો આપણે એડ કરવાના. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો